નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં થોડાક ટેકનિકલ પ્રોબ્લેમને લીધે આપણો જે ચેપ્ટર 8નો જે કોન્સેપ્ટ કન્ટિન્યુ હતો ઇનહેરિટન્સ, એનું જે પ્રેક્ટિકલ કોન્સેપ્ટ હું તમને સમજાવતો એ કન્ટિન્યુ તમને અત્યારે પાછો આપણે પ્રેક્ટિકલ કોન્સેપ્ટ જોઈ અને ઇનહેરિટન્સ સમજવાનો પ્રયત્ન કરીશું. જો આ લાસ્ટ લેક્ચરની અંદર આ ટોપિક ચાલતો હતો અને ટેકનિકલ પ્રોબ્લેમને લીધે આગળ પછી લેક્ચર કન્ટિન્યુ ન રહ્યો, એટલે એ લેક્ચર આપણે અત્યારે કન્ટિન્યુ સ્ટાર્ટ કરી દઈએ. હવે છે ને અહીંયા આપણે એનિમલ નામનો એક ક્લાસ બનાવ્યો છે અને એક ડોગ નામનો ક્લાસ બનાવ્યો. એનિમલ ક્લાસની અંદર આપણે એક ઈટ મેથડ બનાવી. હવે ડોગ છે એને પણ ઈટ મેથડ હોય, બંનેને એનિમલ ક્લાસમાં ઈટ મેથડ અને ડોગ ક્લાસમાં ઈટ મેથડ, બંને ક્લાસમાં ઈટ મેથડ લખીએ. જો કે અત્યારે ઈટ મેથડ લખી દીધું. જો કે આ કોન્સેપ્ટ મેં તમને લાસ્ટ લેક્ચરમાં એવું સમજાવ્યું હતું કે સપોઝ અહીંયા આપણે આ લખતા નથી અને અહીંયા આપણે ડોગ ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવીએ ડીજી1 ઇક્વલ ટુ ન્યૂ ડોગ, એટલે ડીજી1 નામનો ઓબ્જેક્ટ બનશે. કયા ક્લાસનો? ડોગ ક્લાસનો. ડીજી1 ડોટ ઈટ લખી શકો? ન લખી શકાય, કેમ કે ઈટ મેથડ ડોગ ક્લાસની નથી. ઈટ મેથડ કોની છે? એનિમલ ક્લાસની છે. તો આપણે છે ને આને કમ્પાઇલ કરીને જોઈએ. જો કમ્પાઇલ કરો છો, અહીંયા તમે આઉટપુટમાં ચેક કરજો તો એરર આવશે. શું એરર આવી જુઓ. એરરમાં શું ડિસ્પ્લે કરે છે? તો કે નોટ ફાઇન્ડ સિમ્બોલ, આવો કોઈ સિમ્બોલ ફાઇન્ડ આઉટ થતો નથી. હવે આપણે એક કામ કરીએ. જો એક ક્લાસના એટ્રીબ્યુટ બીજા ક્લાસની અંદર તમારે વારસામાં મેળવવા હોય, ઇનહેરિટ કરવા હોય, તો અહીંયા કયા કીવર્ડનો યુઝ થશે? એક્સટેન્ડ્સ કીવર્ડ. એક્સટેન્ડ્સ કરીને એનિમલ લખો. એક્સટેન્ડ્સ કરીને શું લખ્યું? એનિમલ. તો શું એનિમલ ક્લાસની ઈટ મેથડ હવે ડોગ ક્લાસની અંદર આવી જશે? આપણે કમ્પાઇલ કરીને ચેક કરો. ટૂલ્સ, કમ્પાઇલ, અને એક્ઝિટ કોડ જો 0 આવી ગયો. એટલે એક્સટેન્ડ્સ કીવર્ડનો યુઝ કરો એટલે તમારે એનિમલ ક્લાસને આપણે એક્સટેન્ડ કર્યો એટલે એનિમલ ક્લાસની અંદર જેટલી મેથડ હોય, જેટલા એટ્રીબ્યુટ્સ હોય, બધા ડોગ ક્લાસની અંદર શું થશે? ઇનહેરિટ થઈ જશે. પણ જો તમે અહીંયા એક્સટેન્ડ્સ કીવર્ડનો યુઝ ન કરો તો તમારે ઈટ મેથડ તો ડોગ ક્લાસની અંદર આવવાની નથી. તો તમારે આવી ડોગ મેથડની જરૂર હોય તો આવી ડોગ મેથડ તમારે અહીંયા લખવી પડશે. હવે તમે કમ્પાઇલ કરો તો કમ્પાઇલ સક્સેસફુલ થશે. જો એક્ઝિટ કોડ 0 આવે છે, પણ અહીંયા રિપીટેશન થાય છે. ડેટા રિપીટેશન નો પ્રોબ્લેમ છે, સોલ્વ કરવા માટેનો કોન્સેપ્ટ એટલે ઇનહેરિટન્સ છે. ઇનહેરિટન્સ ડેટા રિડન્ડન્સી જે છે, ડેટાનું જે રિપીટેશન છે એ શું કરશે? ઓછું કરશે, કોડ ઓછો કરશે, સ્પીડ વધશે, એક્ઝિક્યુશન સ્પીડ વધશે. તો તમારે ડેટાનો રીયુઝ કરવો છે. સપોઝ આ ઈટ મેથડ છે અને ફરીથી કોઈ પણ ક્લાસની અંદર તમારે એક્સેસ કરવી છે, મેળવવી છે, તો એના માટે ઇનહેરિટન્સ છે. હવે આપણે આ મેથડનું રિપીટેશન અટકાવવા માટે જે કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટનું નામ એટલે ઇનહેરિટન્સ. તો which keyword is used to establish the relationship between class like inheritance? Suppose તમારે inheritance relationship establish કરવી હોય between class, કયા કીવર્ડનો યુઝ થશે? extends કીવર્ડનો યુઝ થાય. extends. which keyword is used to inheritance between class? extends keyword. and next આપણે ક્લાસ નેમ શું લખ્યું? એનિમલ. તો હવે ઈટ મેથડ છે સેકન્ડ ક્લાસની અંદર રિપીટ નહીં કરવી પડે, ઓટોમેટિકલી ઇનહેરિટ થઈ જશે. તો એનિમલ છે કેવો ક્લાસ ગણાશે? સુપર ક્લાસ. એન્ડ ડોગ ઇઝ કેવો ક્લાસ ગણાય? સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ, એક્સટેન્ડેડ ક્લાસ. સપોઝ આપણે આવું બોલી શકીએ કે ડોગ ઇઝ અ એનિમલ. તો ડોગ
એનિમલ છે તો ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશીપ. ડોગ અને એનિમલ વચ્ચે કેવું રિલેશનશીપ આવશે? ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશીપ. ડોગ ઇઝ અ એનિમલ. સપોઝ બીજું એક એક્ઝામ્પલ તમને આપો, અહીંયા ક્લાસ સેમ રહેવા દઈએ. ડોગ ઇઝ અ એનિમલ. હવે અહીંયા આપણે એક ક્લાસ બનાવીએ વ્હીકલ. કયો ક્લાસ બનાવ્યો? વ્હીકલ. અને અહીંયા કયો ક્લાસ બનાવીએ આપણે? કાર. કાર એક્સટેન્ડ શું કરે? વ્હીકલ. મેથડ અત્યારે ભલે સેમ રહેવા દઈએ, જો કે એમાં ઈટ મેથડ નો હોય, વ્હીકલમાં ઈટ નો હોય. વ્હીકલમાં શું હોય? એન્જિન હોય. તો કારને પણ એન્જિન હોય, તો એન્જિન મેથડ તમે બનાવી શકો. પણ આપણે એવું બોલી શકીએ કે કાર ઇઝ અ વ્હીકલ. તો કાર અને વ્હીકલ વચ્ચે કેવું રિલેશનશીપ છે? ઇનહેરિટન્સ. ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશીપ. કાર ઇઝ અ વ્હીકલ. તો કાર એ સબ ક્લાસ છે ને વ્હીકલ એ કેવો ક્લાસ છે? સુપર ક્લાસ છે. તો આ પ્રકારે તમે ઇનહેરિટન્સ નો મિનિંગ એવો થાય કે તમારે કોઈ ક્લાસના એટ્રીબ્યુટ અને મેથડ બીજા ક્લાસની અંદર ઓટોમેટિકલી આવી જાય, એના માટે ઇનહેરિટન્સ યુઝ થાય છે. બીજું હું તમને કહું કે સપોઝ અહીંયા આપણે લીધો ક્લાસ એ. થોડીક ફોન્ટ સાઇઝ મોટી કરીએ. આ ક્લાસ એની ડેફિનેશન, સેકન્ડ ક્લાસ બી ની ડેફિનેશન, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ સી, ક્લાસ ડી. તો આપણે અલગ અલગ ક્લાસ બનાવ્યા છે. there are different types of inheritance. multi-level inheritance, multiple inheritance, hierarchical inheritance, hybrid inheritance. આ બધા અલગ અલગ ટાઈપના ઇનહેરિટન્સ આવે. તો આપણે ડિટેલ નથી, આપણા સિલેબસમાં નથી એના વિશે, તો આપણે બહુ ડિટેલ નહીં એના વિશે જોઈએ. પણ હું અહીંયા તમને એમ કહું કે ક્લાસ બી એક્સટેન્ડ્સ એ. આનો મિનિંગ એવો થાય કે બી ક્લાસ કોને એક્સટેન્ડ કરે છે? એને. તો એ ક્લાસના બધા એટ્રીબ્યુટ અને મેથડ્સ બી ક્લાસની અંદર ઇનહેરિટ થઈ જશે, વારસામાં આવી જશે. હવે જો અહીંયા લખું ક્લાસ સી એક્સટેન્ડ્સ બી, આનો મિનિંગ એવો થાય કે સી ક્લાસ કોને એક્સટેન્ડ કરે છે? બી ને. પણ ઇનડાયરેક્ટલી એને પણ એક્સટેન્ડ કરે છે. કેમ કે બી ક્લાસની અંદર એ ક્લાસ આવી ગયો, અહીંયા સી ક્લાસની અંદર બી ક્લાસ આવશે, તો બી ક્લાસની અંદર તો એ ક્લાસ તો છે જ ઓલરેડી, કેમ કે બી એક્સટેન્ડ છે. તો એ ક્લાસની બધી જ મેથડ અને એટ્રીબ્યુટ ઇનડાયરેક્ટલી સી પણ એક્સેસ કરશે, સી ની અંદર પણ હશે. તો આને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કહેવાય. કેવું ઇનહેરિટન્સ કહીશું આપણે? મલ્ટી લેવલ. બીજું હું તમને એક વસ્તુ કહું કે સપોઝ ક્લાસ એ ની અંદર એક મેથડ બનાવી એબીસી, ક્લાસ બી ની અંદર એક મેથડ બનાવી એબીસી. બંને ક્લાસમાં એબીસી મેથડ હોઈ શકે. હવે ક્લાસ સી એક્સટેન્ડ્સ એ કોમા બી. આનો અર્થ એવો થાય કે સી ક્લાસ એ અને બી બંનેને એક્સટેન્ડ કરે છે. એટલે અહીંયા સી ક્લાસ એ સબ ક્લાસ કહેવાય ને પેરેન્ટ ક્લાસ બે કહેવાય. છોકરાઓ ક્યારે બે પેરેન્ટ પોસિબલ નથી. અહીંયા મલ્ટીપલ કહેવાય. કેવું ઇનહેરિટન્સ કહેવાય? મલ્ટીપલ ઇનહેરિટન્સ, જે શક્ય નથી. કેમ શક્ય નથી તમને કહું. જો એ ક્લાસની એબીસી મેથડ છે, બી ક્લાસની એબીસી મેથડ છે. હવે સપોઝ સી ક્લાસનો મેં એક ઓબ્જેક્ટ બનાવ્યો C1 ડોટ કરીને હું એબીસી લખું, તો C1 ડોટ એબીસી મેં લખ્યું, તો એબીસી છે એ ક્લાસમાં છે ને બી ક્લાસમાં છે. તો કયા ક્લાસની એબીસી મેથડ એક્સેસ થશે? પોસિબલ નથી.
તો આ મલ્ટિપલ ઇનહેરિટન્સ જે છે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ સપોર્ટ નથી કરતું. બે પેરેન્ટ પોસિબલ નથી, બે મોર દેન વન ચાઇલ્ડ પોસિબલ છે. તો આ રીતના આપણે મલ્ટિપલ ઇનહેરિટન્સ શક્ય નથી, એ આપણે ન કરી શકીએ મલ્ટિપલ ઇનહેરિટન્સ. અને હાઇબ્રિડ પણ ઇનહેરિટન્સ જાવાની અંદર પોસિબલ નથી. હાઇબ્રિડનો મિનિંગ એવો થાય કે સપોઝ એક મલ્ટી લેવલ ઇનહેરિટન્સ છે અને એક મલ્ટિપલ ઇનહેરિટન્સ છે, તો મલ્ટિપલ તો આવવાનું જ નથી. બે ટાઈપના ઇનહેરિટન્સનું કોમ્બિનેશન એને શું કહેવાય? તો કે આપણે ઓકે, બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ, થોડોક ટેકનિકલ ઇસ્યુને લીધે. હવે મલ્ટિપલ ઇનહેરિટન્સ આપણે અહીંયા પોસિબલ નથી. હાઇબ્રિડ ઇનહેરિટન્સ પણ જાવાની અંદર પોસિબલ નથી. હવે આપણે વાત કરીએ તો અહીંયા ઇનહેરિટન્સ કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થાય છે, પણ ઇનહેરિટન્સમાં એક સુપર ક્લાસ હોય, એક સબ ક્લાસ, અને એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ઇનહેરિટન્સ જ્યારે તમે એસ્ટાબ્લિશ કરો બે ક્લાસ વચ્ચે, ત્યારે સુપર ક્લાસના કોઈ પણ મેમ્બર પ્રાઇવેટ હોવા જોઈએ નહીં. કેમ કે પ્રાઇવેટ મેમ્બર હશે એની વિઝિબિલિટી અધર ક્લાસમાં હોય જ નહીં, અને જો પ્રાઇવેટ મેમ્બરવાળા ક્લાસને તમે ઇનહેરિટ કરવા જશો તો એરર આવશે. એટલે પ્રોટેક્ટેડ મેમ્બર રાખી શકશો. સુપર ક્લાસના પ્રોટેક્ટેડ મેમ્બર હોય તો એની વિઝિબિલિટી સબ ક્લાસ ઓર ફ્રેન્ડ ક્લાસની અંદર હોય તો એ પોસિબલ થશે. તો આ રીતના આપણે ઇનહેરિટન્સ આવે. હવેનું હું કોન્સેપ્ટની વાત કરું તમને તો છે કમ્પોઝિશન એન્ડ એગ્રીગેશન. આ લાસ્ટ ટોપિક છે હવે આ ચેપ્ટરનો, કમ્પોઝિશન એન્ડ એગ્રીગેશન. પણ એક સૌથી અગત્યની વસ્તુ તમને કહું કે કમ્પોઝિશન અને એગ્રીગેશન જોઈએ એ પહેલાં તમારી ટેક્સ્ટ બુકનું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે ઇનહેરિટન્સ વાળું તમારા ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ. સરસ મજાનું આ એક્ઝામ્પલ છે, તમે થોડોક સમજવાનો પ્રયત્ન કરજો. જો આ તમે એક ક્લાસ બનાવ્યો છે, કયો ક્લાસ બનાવ્યો? રૂમ નામનો ક્લાસ બનાવ્યો. રૂમ ક્લાસની અંદર જો કોઈ પણ રૂમ હોય તો એના એટ્રીબ્યુટ કે કોઈ પણ ક્લાસ છે બે વસ્તુનો બનેલો હોય, એટ્રીબ્યુટ્સ અને બિહેવિયર. બિહેવિયરને કોનાથી ડિફાઇન કરવામાં આવે છે? તો કે મેથડથી. અને એટ્રીબ્યુટને કોનાથી ડિફાઇન કરવામાં આવે? તો કે વેરિયેબલથી. તો રૂમ ક્લાસના એટ્રીબ્યુટ કઈ આવે? લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડોઝ. તો એના બધા એટ્રીબ્યુટ છે. પછી એક ક્લાસ વેરિયેબલ લીધો છે આપણે, સ્ટેટિક વેરિયેબલ ડોટ વિન્ડોઝ. પછી આ યુઝર ડિફાઇન નો આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટર છે. જો કન્સ્ટ્રક્ટર વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કરી ચૂક્યા છે. કન્સ્ટ્રક્ટર એટલે શું? તો કે કન્સ્ટ્રક્ટર ઇઝ વન ટાઈપ ઓફ મેથડ, બટ સ્પેશિયલ મેથડ. એવી મેથડ કે જેનું નામ ક્લાસના નામ જેવું હોય એને કન્સ્ટ્રક્ટર કહેવાય. અહીંયા આપણે કયો ક્લાસ છે? તો કે રૂમ ક્લાસ છે. તો રૂમ નામની કોઈ પણ મેથડ તમે ડિફાઇન કરો તો એને કન્સ્ટ્રક્ટર કહીશું. અને જ્યારે પણ કન્સ્ટ્રક્ટર મોર દેન વન કન્સ્ટ્રક્ટર હોય અને કન્સ્ટ્રક્ટર ઘણા ખાલી હોય, ઘણા ભરેલા હોય, તો આપણને એરર રિટર્ન કરશે. તો એરર નો આવે એના માટેનો એક રસ્તો છે કે તમે કન્સ્ટ્રક્ટર જે હોય એને તમે નો આર્ગ્યુમેન્ટ, યુઝર ડિફાઇન નો આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટર લખી શકો. એટલે કે ઉપયોગકર્તા દ્વારા વ્યાખ્યાયિત ચલ રહિત કન્સ્ટ્રક્ટર તમે લખી શકો. તો આજે લખ્યું છે ને આપણે રૂમ, પેરેન્થેસિસ, કર્લી બ્રેસીસ, તો આ યુઝર ડિફાઇન નો આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટર છે. હવે કોઈ કન્સ્ટ્રક્ટર ખાલી હોય, કોઈ કન્સ્ટ્રક્ટર ભરેલો હોય તો એરર આવશે નહીં. આ એક કન્સ્ટ્રક્ટર છે રૂમ. એની અંદર કેટલી આર્ગ્યુમેન્ટ લખેલી છે આપણે? 4. બીજો એક કન્સ્ટ્રક્ટર છે રૂમ. એની અંદર કેટલી આર્ગ્યુમેન્ટ છે? 2. આ બે મેથડ જ છે રૂમ ક્લાસની. આ બે મેથડ, પણ એને કન્સ્ટ્રક્ટર કહેવાય. એટલા માટે કન્સ્ટ્રક્ટર કહેવાય કેમ કે મેથડનું નામ ક્લાસના નામ જેવું છે. અને એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ મેથડ હોય તો એનો રિટર્ન ટાઈપ હોય, પણ કન્સ્ટ્રક્ટરને રિટર્ન ટાઈપ હોતા નથી. એટલે જો રૂમને આગળ આપણે કોઈ રિટર્ન ટાઈપ લખ્યો નથી, કેમ કે વિશિષ્ટ પ્રકારની મેથડ છે, સ્પેશિયલ મેથડ છે એટલા માટે. હવે આપણે એક ત્રીજી મેથડ બનાવી છે એરિયા, અને આ જનરલ મેથડ છે એટલે એનો રિટર્ન ટાઈપ આપણે શું રાખ્યો છે? ડબલ. કેમ કે લેન્થ અને વિડ્થનું મલ્ટિપ્લિકેશન કરી અને આપણને એની વેલ્યુ રિટર્ન કરે છે, એટલે એનો રિટર્ન ટાઈપ શું રાખ્યો આપણે? ડબલ. કેમ કે એની ડેફિનેશનમાં પણ રિટર્ન કીવર્ડ આવે છે ને લેન્થ અને વિડ્થનું મલ્ટીપ્લાય આપણને આપે છે.
નેક્સ્ટ મેથડ બનાવી છે આપણે ડિસ્પ્લે. તો ડિસ્પ્લે મેથડનું કામ શું છે? તો કે બધા એટ્રીબ્યુટ છે એની વેલ્યુ આપણને ખાલી સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરવાનું કામ કરે છે. તો સ્ક્રીન ઉપર બધી વેલ્યુ ડિસ્પ્લે કરાવશે. લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડોઝ આ બધાની વેલ્યુ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરાવશે. ડિસ્પ્લે મેથડને તમે કોલ કરશો ત્યારે. તો આ ક્લાસ આપણો અહીંયા કમ્પ્લીટ થયો. કયો ક્લાસ છે? રૂમ. નેક્સ્ટ ક્લાસ આપણે બનાવીએ છીએ ક્લાસરૂમ. કયો ક્લાસ બનાવ્યો આપણે? ક્લાસરૂમ. પણ અહીંયા જુઓ તમે કયા કીવર્ડનો યુઝ કરો છો? એક્સટેન્સ. એક્સટેન્સ કરીને આપણે રૂમ લખ્યો. એનો મિનિંગ એવો થાય કે જે આગળનો રૂમ ક્લાસ છે એના બધા જ એટ્રીબ્યુટ્સ અને મેથડ ક્લાસરૂમની અંદર ઇનહેરિટ થઈ જશે, વારસામાં મળી જશે. કેમ કે કયા કીવર્ડનો યુઝ કર્યો આપણે? એક્સટેન્સ. તો રૂમ ક્લાસના જેટલા લેન્થ, વિડ્થ, હાઇટ, નંબર ઓફ વિન્ડો અને જેટલી મેથડ છે, એરિયા મેથડ છે, ડિસ્પ્લે મેથડ છે, બધી મેથડ પણ આની અંદર આવી જશે. પણ હવે એક સૌથી અગત્યની વસ્તુ યાદ રાખજો. સબ ક્લાસ. અહીંયા ક્લાસરૂમ નામનો જે ક્લાસ છે ને એને આપણે હવે સબ ક્લાસ કહીશું. અને રૂમ ક્લાસ છે કેવો ક્લાસ ગણાય? સુપર ક્લાસ. કેમ કે ક્લાસરૂમ એક્સટેન્ડ્સ રૂમ, એટલે રૂમ ક્લાસના બધા એટ્રીબ્યુટ ક્લાસરૂમની અંદર આવી જશે. એક્સટેન્ડ્સ કીવર્ડ જે ઇનહેરિટ પ્રસ્થાપિત કરશે. હવે અહીંયા જો નો આર્ગ્યુમેન્ટ યુઝર ડિફાઇન કન્સ્ટ્રક્ટર આપણે બનાવ્યો છે. કેમ કે અમુક કન્સ્ટ્રક્ટર ખાલી હોય ને અમુક ભરેલા હોય તો એરર ડિસ્પ્લે થશે નહીં. તો આ એક કન્સ્ટ્રક્ટર છે. પણ કોનો કન્સ્ટ્રક્ટર છે? સબ ક્લાસનો કન્સ્ટ્રક્ટર. કેમ કે સબ ક્લાસ કયો છે? તો કે ક્લાસરૂમ. તો હવે એક વાક્ય બોલો ને, ધ્યાનથી સાંભળજો. સબ ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટર વારસામાં મળતા નથી. સબ ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટર વારસામાં મળતા નથી. અને સબ ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટર મેળવવા માટે સુપર કીવર્ડનો યુઝ થાય. જો અહીંયા સુપર કીવર્ડ લખ્યો તો આપણે જે સુપર ક્લાસ છે ને એની અંદર બે કન્સ્ટ્રક્ટર બનાવ્યા હતા. રૂમ નામના બે કન્સ્ટ્રક્ટર હતા ને, એકમાં 4 આર્ગ્યુમેન્ટ હતી ને એકમાં 2 આર્ગ્યુમેન્ટ. તો એ જે બે કન્સ્ટ્રક્ટર છે એ વારસામાં સબ ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં નહીં આવે, એની લિમિટેશન છે. તો એ સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટર સબ ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં વારસામાં મેળવવા માટે કયા કીવર્ડનો યુઝ કર્યો આપણે? સુપર કીવર્ડ. અને કેટલી આર્ગ્યુમેન્ટ આપી છે? 4. તો ફર્સ્ટ કન્સ્ટ્રક્ટર કોલ થશે, એની ડેફિનેશનમાં જે લખ્યું હશે તે પ્રમાણે એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે. પછી જો સબ ક્લાસની અંદર આપણે એક મેથડ બનાવી શો, અને સબ ક્લાસની અંદર હજી એક મેથડ બનાવી ડિસ્પ્લે, અને એક મેથડ બનાવી ગેટ સીટ્સ. આ બધી મેથડ બનાવી આપણે સબ ક્લાસની અંદર. ગેટ સીટ્સ તમને ધારો કે બેન્ચ કેટલી છે ને, એક બેન્ચ પર ટોટલ વિદ્યાર્થીઓ કેટલા બેસે છે, એટલે ટોટલ એક ક્લાસની અંદર સીટ કેટલી થાય એ તમને કાઉન્ટ કરીને આપશે ગેટ સીટ્સ નામની મેથડ. અને આ ડિસ્પ્લે મેથડ જે છે એ તો આપણે સુપર ક્લાસમાં ડિસ્પ્લે મેથડ હતી અને સબ ક્લાસમાં ડિસ્પ્લે મેથડ છે. સુપર ક્લાસમાં ડિસ્પ્લે મેથડ હતી અને સબ ક્લાસમાં પણ ડિસ્પ્લે મેથડ છે. બંનેમાં ડિસ્પ્લે મેથડ છે. તો ધારો કે આપણે આ શો મેથડ છે બરાબર, એમાં આપણે ડિસ્પ્લે મેથડ બોલાવીએ છીએ, પણ કયા ક્લાસની? સુપર ક્લાસની. તો અહીંયા જો કયો કીવર્ડ લખવાનો? સુપર કીવર્ડ, ડોટ કરીને ડિસ્પ્લે. આ એક બહુ અગત્યની વસ્તુ છે, થોડુંક ધ્યાનથી સાંભળજો અને સમજવાનો પ્રયત્ન કરજો. જે વાક્ય બોલ્યું એ સમજવાનો પ્રયત્ન કરજો. જ્યારે મેથડના નામ સરખા હોય પણ પેરામીટરથી એટલે કે પ્રાચલથી એટલે કે સિગ્નેચરથી અલગ પડતી હોય મેથડ, એને મેથડ ઓવરલોડિંગ કહેવાય અથવા ઓવરલોડેડ મેથડ્સ. પણ છોકરા મેથડના નામ પણ સમાન હોય અને પેરામીટર પણ સમાન હોય, નામ સેમ હોય, પેરામીટર પણ સેમ હોય, તો એને ઓવર રિડન મેથડ કહેવાય. કેવી મેથડ કહીશું આપણે? ઓવર રિડન. તો ડિસ્પ્લે મેથડ અહીંયા પણ છે સેમ પેરામીટર વાળી અને સુપર ક્લાસમાં પણ છે સેમ પેરામીટર વાળી. તો આપણે ડિસ્પ્લે લખશો તો આ સુપર ક્લાસની આવશે કે સબ ક્લાસની? કેમ કે ડિસ્પ્લે મેથડ અહીંયા લખશો તો ડિસ્પ્લે મેથડ સુપર ક્લાસમાં છે અને સબ ક્લાસમાં છે. તો તમે આ સબ ક્લાસની અંદર સુપર ક્લાસનું તો બધું આવી જ જાય. તો હવે
સુપર ક્લાસની ડિસ્પ્લે મેથડ બોલાવી હોય તો એના માટે શું, તો કે એનો એક કીવર્ડ આવશે. કયો કીવર્ડ લખવાનું? સુપર ડોટ ડિસ્પ્લે. જો જ્યારે સેમ પેરામીટર હોય અને સેમ મેથડ નેમ હોય ત્યારે આ પ્રોબ્લેમ થશે, ત્યારે તમે સુપર કીવર્ડનો યુઝ કરી અને આ કામ કરી શકશો. બીજું કે આ ઇનહેરિટન્સ, આપણે બીજો કોઈ કોન્સેપ્ટ કંઈ સમજવાની જરૂર નથી, પણ આ રીતના તમે એક્સટેન્ડ્સ કીવર્ડનો યુઝ કરી ઇનહેરિટન્સ પ્રસ્થાપિત કરી શકો. અને બીજા બે વાક્ય ફરીથી સમજાવું. સબ ક્લાસની અંદર સબ ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટર વારસામાં મળતા નથી, તો સબ ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટર મેળવવા માટે કયા ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરશો, તો કે સુપર કીવર્ડ. પછી બીજું એક અગત્યનું વાક્ય, બે ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સ પ્રસ્થાપિત કરવા માટે કયા ચાવીરૂપ શબ્દનો ઉપયોગ થશે, કયા કીવર્ડનો યુઝ થશે, તો કે એક્સટેન્ડ્સ કીવર્ડનો. કયા કીવર્ડનો યુઝ થાય? એક્સટેન્ડ્સ. અને બીજું કે ઘણી બધી અલગ અલગ ટાઈપના ઇનહેરિટન્સ હોય, પણ જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ હાયરાર્કિકલ ઇનહેરિટન્સ સપોર્ટ કરે છે, મલ્ટી લેવલ ઇનહેરિટન્સ સપોર્ટ કરે છે, પણ મલ્ટિપલ ઇનહેરિટન્સ સપોર્ટ કરતું નથી, કે હાઇબ્રિડ ઇનહેરિટન્સ સપોર્ટ કરતું નથી. અને જ્યારે ઇનહેરિટન્સની વાત આવે ત્યારે બે ક્લાસમાં એક ક્લાસ સુપર ક્લાસ હોય અને બીજો ક્લાસ હોય સબ ક્લાસ. સુપર ક્લાસને પેરેન્ટ ક્લાસ પણ કહેવાય, બેઝ ક્લાસ પણ કહેવાય, અને સબ ક્લાસને ચાઇલ્ડ ક્લાસ પણ કહેવાય અને ડિરાઇવ્ડ ક્લાસ પણ કહેવાય. જ્યારે બે ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સ પ્રસ્થાપિત કરવાનું હોય ત્યારે ચાઇલ્ડ ક્લાસમાંથી એરો સુપર ક્લાસમાં જતો હોય અને તીરની નિશાની હોય, તો અહીંયા સુપર ક્લાસના બધા એટ્રીબ્યુટ અને મેથડ સબ ક્લાસની અંદર વારસામાં મળતા હોય, અને જનરલાઇઝેશન એટલે કે સર્વસામાન્ય નિયમ એ ઇનહેરિટન્સનું બીજું નામ છે. તો આ ઇનહેરિટન્સનો કોન્સેપ્ટ હતો. ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ. બે ક્લાસ વચ્ચે કેવું રિલેશનશિપ હોય? ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ. એક્ઝામ્પલ ફોર ડોગ ઇઝ અ એનિમલ. તો ડોગ અને એનિમલ વચ્ચે કેવું રિલેશનશિપ આવશે? ઇઝ અ રિલેશનશિપ. કાર ઇઝ અ વ્હીકલ. તો કાર અને વ્હીકલ વચ્ચે કેવું રિલેશનશિપ આવશે? ઇઝ અ રિલેશનશિપ. ચાઇલ્ડ અને પેરેન્ટ વચ્ચે પણ કેવું રિલેશનશિપ આવશે? ઇઝ અ રિલેશનશિપ. તો આ ટાઈપનું જે બોન્ડિંગ હોય એને આપણે ઇનહેરિટન્સ કહી શકશું. હવેનો નેક્સ્ટ ટોપિક જોવાનો છે આપણે એગ્રીગેશન અને કમ્પોઝિશન. તો છોકરા, એગ્રીગેશન અને કમ્પોઝિશનની વાત કરીએ આપણે, તો એગ્રીગેશન અને કમ્પોઝિશન શું? તો સિમ્પલ સપોઝ આપણે એક ક્લાસ બનાવીએ. હવે ક્લાસ એક વાત કરીએ તો કે ક્લાસ આપણે એન્જિન નામનો એક ક્લાસ બનાવીએ. હવે એની ડેફિનેશનમાં આપણે કંઈ લખતા નથી, અને બીજો ક્લાસ બનાવીએ આપણે કાર, અને એની ડેફિનેશનમાં અત્યારે કાંઈ લખતા નથી. તો કાર ઇઝ અ એન્જિન એવું ન બોલી શકીએ, પણ કાર હેઝ અ એન્જિન આવું આપણે બોલી શકીએ. જો સેન્ટેન્સ કયું બને? કાર હેઝ અ એન્જિન. તો અહીંયા કાર અને એન્જિન વચ્ચે કેવું રિલેશનશિપ આવશે? હેઝ અ રિલેશનશિપ. તો આને આપણે એગ્રીગેશન ઓર કમ્પોઝિશન બોલી શકીએ. પણ એક વસ્તુ અહીંયા યાદ રાખજો કે તમારે અહીંયા ઇનહેરિટન્સનો કોન્સેપ્ટ નથી. એટલે જો તમે કાર ક્લાસની અંદર તમે એન્જિનનો કોઈ ઓબ્જેક્ટ બનાવો, એન્જિનનો ઓબ્જેક્ટ બનાવવા માટે શું લખશો? એન્જિન E1 ઇક્વલ ટુ ન્યૂ પછી એન્જિન આવું લખશો એટલે શું થશે? આવું લખશો એટલે એન્જિન ક્લાસનો એક ઓબ્જેક્ટ બનશે E1. કયા ક્લાસની અંદર બનશે? કાર. તો એન્જિન ક્લાસની અંદર જે કંઈ મેથડ છે અને જે કંઈ એટ્રીબ્યુટ છે એ બધા તમે કાર ક્લાસની અંદર એનો યુઝ કરી શકશો. સમજ પડે છે? તો આ રિલેશનશિપ કેવું કહેવાય? કાર ઇઝ અ એન્જિન. કાર ઇઝ અ એન્જિન એવું કહી શકાય નહીં, પણ કાર હેઝ અ એન્જિન. કાર હેઝ અ એન્જિન. જો તમે અહીંયા એક્સટેન્ડ લખશો, એક્સટેન્ડ્સ એન્જિન, તો આનો અર્થ એવો થાય કાર ઇઝ અ એન્જિન. તો એ તો પોસિબલ નથી. કાર હેઝ અ એન્જિન આ ટાઈપનું રિલેશનશિપ હોય
તો અહીંયા આપણે આ રીતના ઇનહેરિટન્સ પ્રસ્થાપિત કરીશું નહીં, પણ એન્જિન ક્લાસના એટ્રીબ્યુટ અથવા મેથડ આપણે કાર ક્લાસની અંદર સમાવીશું, એટલે કે કમ્પોઝ કરીશું. અને કમ્પોઝ કરવા માટે કાર ક્લાસની અંદર એન્જિન ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ બનાવી દો, એટલે એન્જિન ક્લાસના એટ્રીબ્યુટ અને મેથડ આપણે આ ક્લાસની અંદર સમાવેશ કરીશું. તો અહીંયા સિંગલ ઇક્વલ ટુ સાઇન આવશે. તો આ રીતના બે ક્લાસ વચ્ચેનું જે રિલેશનશિપ છે એને શું કહેવાય? એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન. બીજું છોકરા એક સેન્ટેન્સ છે, લાસ્ટ સેન્ટેન્સ, અને બહુ મહત્વનું સેન્ટેન્સ છે, યાદ રાખજો. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન? એગ્રીગેશનમાં છે ને, એક બીજી એક વસ્તુ કહી દો પહેલા. એગ્રીગેશન અને કમ્પોઝિશનનો તફાવત કહું ને પહેલા. આ બે ક્લાસ આપણે બનાવ્યા, એન્જિન અને કાર. તો આમાં કન્ટેનર ક્લાસ કયો કહેવાય? કન્ટેનર ક્લાસ. તો કે કાર એ કેવો ક્લાસ કહેવાય? કન્ટેનર. કેમ કે એન્જિન ક્લાસના એટ્રીબ્યુટ અને મેથડનો સમાવેશ કરે છે, કમ્પોઝ કરે છે કાર ક્લાસની અંદર. તો કાર એ કન્ટેનર ક્લાસ કહેવાય. કન્ટેનર ક્લાસ આવશે કાર. બીજું કેવું ડિફરન્સ કહીએ આપણે? એગ્રીગેશન અને કમ્પોઝિશન. છોકરા એગ્રીગેશન છે ને ઇઝ અ પાર્ટ ઓફ રિલેશનશિપ છે, ઇઝ અ પાર્ટ ઓફ રિલેશનશિપ, આંશિક સંબંધ છે. અને કમ્પોઝિશન છે ને એ હેશ રિલેશનશિપ છે, પૂર્ણ સંબંધ છે. એને એક્સક્લુઝિવ રિલેશનશિપ કહેવાય. અને પેલાને નોન એક્સક્લુઝિવ કહેવાય. એગ્રીગેશનને કેવું કહેવાય? નોન એક્સક્લુઝિવ. અને કમ્પોઝિશન જે છે એ એક્સક્લુઝિવ રિલેશનશિપ, અભિન્ન સંબંધ કહેવાય. જો એક્ઝામ્પલ આપું, કાર અને એન્જિન, આ બંને વચ્ચે કેવું રિલેશનશિપ કહેવાય? તો કે એક્સક્લુઝિવ કહેવાય. એન્જિન વગર કાર નહીં ચાલે, એન્જિનની જરૂર પડે જ. એન્જિન નથી તો કાર નથી, અને કાર નથી તો એન્જિન નથી. ટૂંકમાં એન્જિન અને કાર વચ્ચેનું જે રિલેશનશિપ છે એ ટાઈટ રિલેશનશિપ કહેવાય, સ્ટ્રોંગ રિલેશનશિપ. પણ મ્યુઝિક પ્લેયરની આપણે વાત કરીએ, સપોઝ અહીંયા આપણે એન્જિનની જગ્યાએ મ્યુઝિક પ્લેયર લખો, મ્યુઝિક પ્લેયર નામનો ક્લાસ બનાવો, તો કાર હેઝ અ મ્યુઝિક પ્લેયર. બરાબર છે? બંને વચ્ચે કમ્પોઝિશન કહી શકાય, એગ્રીગેશન કમ્પોઝિશન કહી શકાય. પણ એગ્રીગેશન કહેવાય કે કમ્પોઝિશન? તો કે સ્ટ્રોંગ રિલેશનશિપ ન કહેવાય. મ્યુઝિક પ્લેયર અને કાર વચ્ચે સ્ટ્રોંગ રિલેશનશિપ ન કહેવાય. કેમ કે મ્યુઝિક પ્લેયર છે કારમાં જ હોય એવું જરૂરી નથી, અને કારની અંદર મ્યુઝિક પ્લેયર ન હોય તો કાર ન ચાલે એવું જરૂરી નથી. એટલે આ બંને વચ્ચે, કાર અને મ્યુઝિક પ્લેયર વચ્ચે સ્ટ્રોંગ નથી રિલેશનશિપ, એટલે એને એગ્રીગેશન કહેવાય. પણ એન્જિન અને કાર વચ્ચે સ્ટ્રોંગ રિલેશનશિપ છે, એટલે એને કમ્પોઝિશન કહેવાય. આપણે ચેપ્ટર 6 ની અંદર શીખ્યા હતા, કમ્પોઝિશન એટલે ભરેલો હીરો અને એગ્રીગેશન એટલે ખાલી હીરો. તો આ એગ્રીગેશન અને કમ્પોઝિશન. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇનહેરિટન્સ અને એગ્રીગેશન અને કમ્પોઝિશન? આપણે આ બંને વચ્ચેનો તફાવત કરવો હોય ને તો એવું કહી શકાય, ઇનહેરિટન્સમાં ઇઝ અ રિલેશનશિપ હોય, એક ક્લાસના એટ્રીબ્યુટ બીજા ક્લાસની અંદર સમાવવામાં ન આવે, વારસામાં મળી જાય, ઇનહેરિટ થાય. જ્યારે કમ્પોઝિશનમાં શું હોય? એક ક્લાસના એટ્રીબ્યુટ બીજા ક્લાસની અંદર સમાવવામાં આવે. તો છોકરાઓ ચેપ્ટર 8 આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. તો ચેપ્ટર 8ના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે, એક્સરસાઇઝ જે છે, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેની એક્સરસાઇઝ આપણે જોઈ લઈએ, ટેક્સ્ટ બુકની એક્સરસાઇઝ જોઈ લઈએ, અને પછી આ ચેપ્ટર કમ્પ્લીટ થશે. નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર 9, ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, એરે અને સ્ટ્રિંગ. બહુ મહત્વનું ચેપ્ટર છે, સમજવા જેવું છે, કામ લાગે એવું ચેપ્ટર છે. તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે અભ્યાસ કરીશું. પણ અત્યારે આપણે એક્સરસાઇઝ એટલે ટેક્સ્ટ બુકની અંદર જે MCQ આપ્યા છે તે આપણે એકવાર જોઈ લઈએ. બંને મીડિયમની આપણે ટેક્સ્ટ બુક જોઈ લેશું, એક્સરસાઇઝ ઇંગ્લિશ મીડિયમ એન્ડ ગુજરાતી મીડિયમ. પહેલા ગુજરાતી મીડિયમમાં જોઈએ, ટેક્સ્ટ બુક છે અહીંયા, ચાલો.
ચેપ્ટર 8 ના MCQ ખાલી જોવાના છે, તો થોડુંક આપણે કયું ચેપ્ટર 8 જ છે, આ બધું તમારું કમ્પ્લીટ થઈ ગયા, બધા કોન્સેપ્ટ, ઓબ્જેક્ટ બનાવવાના, મેમરી એલોકેટ કરવાના બધા. આપણે ડાયરેક્ટ એક્સરસાઇઝ જ જોવાની છે. ટેક્સ્ટ બુક પણ એકવાર રીડ કરી લેવી, અને મેં તમને જે MCQની જે બુક મોકલેલી છે તે બધા જ MCQ તમારે ટેક્સ્ટ બુકમાંથી રીડ કરો. MCQની બુક આપી છે ને, MCQ તમે MCQની બુકમાં જુઓ અને એનો આન્સર ટેક્સ્ટ બુકના કયા પેરેગ્રાફમાં છે એ જુઓ તમે. આ પ્રમાણે જો તમે રિવિઝન કરશો બધા MCQ, તો તમારું ચેપ્ટર પણ કમ્પ્લીટ રિવાઇઝ થઈ જશે. ટેક્સ્ટ બુકમાં કયો સેન્ટેન્સ ક્યાં લખેલું છે એ પણ તમને સમજ પડી જશે. અને ન સમજ પડે કોઈ કોન્સેપ્ટમાં, કોઈ ટોપિકમાં, તો ગમે ત્યારે કોલ કરજો, સવાલ પૂછજો. પણ બહુ અગત્યના બધા ચેપ્ટર છે, તમને આવડવા જોઈએ. ન આવડે તો તરત તમારે કોઈ પણ ડિફિકલ્ટી હોય જાણ કરો. હવે આપણે ગુજરાતી મીડિયમ પહેલા સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ, પછી ઇંગ્લિશ મીડિયમની એક્સરસાઇઝ જોઈશું. ચાલો, ફર્સ્ટ ક્વેશ્ચન જે છે, ફર્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો થોડાક ફોન્ટ સાઇઝ આપણે મોટી કરી દઈએ એટલે ક્વેશ્ચન વ્યવસ્થિત રીડ થાય. નીચેનામાંથી એટ્રીબ્યુટ અને મેથડને કોણ વ્યાખ્યાયિત કરે છે? તો એટ્રીબ્યુટ અને મેથડને કોણ વ્યાખ્યાયિત કરે? તો કે ક્લાસ. ક્લાસની અંદર બે વસ્તુ હોય, એટ્રીબ્યુટ હોય અને મેથડ હોય. કયો ચાવીરૂપ શબ્દ ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને ઘોષિત કરવા માટે વપરાય છે? તો સ્ટેટિક કીવર્ડ. સ્ટેટિક ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરી તમે કોઈ વેરિયેબલ ડિક્લેર કરો અથવા કોઈ મેથડ ડિક્લેર કરો, ડિફાઇન કરો, તો એ વેરિયેબલ કે મેથડ કેવી ગણાશે? ક્લાસ. કયો પ્રક્રિયક ઓબ્જેક્ટ બનાવે છે અને તેનો રેફરન્સ પરત કરે છે? કયો પ્રક્રિયક? ન્યૂ. તમે ન્યૂ કીવર્ડ લખો એટલે ઓબ્જેક્ટ બને અને એનો રેફરન્સ પરત કરે. કન્ટિન્યુ ક્વેશ્ચન આપણે ક્વેશ્ચન નંબર 4. ક્લાસનો ઇન્સ્ટન્સ બનાવ્યા વિના નીચેનામાંથી કઈ મેથડ કોલ કરી શકાય? જો તમે ઇન્સ્ટન્સ ન બનાવ્યો હોય તો ઇન્સ્ટન્સ મેથડને કોલ ન કરી શકો. પણ કઈ મેથડને કોલ કરી શકાય? તો કે ક્લાસ મેથડને કોલ કરી શકાય. ક્લાસ મેથડ માટે તમારે ઇન્સ્ટન્સ બનાવવાની જરૂર નથી, ડાયરેક્ટ ક્લાસ નેમ ડોટ કરીને ક્લાસ મેથડ લખી શકો. ક્લાસ નેમથી ક્લાસ મેથડને કોલ કરી શકાય, ઇન્સ્ટન્સથી પણ કોલ કરી શકાય, પણ બેટર વે છે કે તમે ક્લાસ નેમથી એને કોલ કરી શકો. એક સમાન નામ ધરાવતી પણ અલગ અલગ પ્રાચલો સાથેની એક કરતાં વધારે મેથડનો ઉલ્લેખ કોણ કરે છે? તો ઓવરલોડેડ મેથડ. ઓવરલોડેડ મેથડ. મેથડના નામ સેમ હોય પણ પેરામીટર્સથી અલગ પડતા હોય, એટલે કે પ્રાચલથી અલગ પડતા, એને ઓવરલોડેડ મેથડ્સ કહેવાય. નેક્સ્ટ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 6. કઈ મેથડ ઓબ્જેક્ટ બનાવતા સમયે આપોઆપ ઇન્વોક થાય? તો એનામાં આવશે આન્સર કન્સ્ટ્રક્ટર. કેમ કે કન્સ્ટ્રક્ટરને આપણે કોઈ સ્પષ્ટ રીતે ઇન્વોક કરતા નથી, પણ જ્યારે તમે કોઈ નવો ઓબ્જેક્ટ બનાવો ત્યારે કન્સ્ટ્રક્ટર ઓટોમેટિકલી ઇન્વોક થતા. કયો ચાવીરૂપ શબ્દ સબ ક્લાસ કન્સ્ટ્રક્ટરમાં સુપર ક્લાસ કન્સ્ટ્રક્ટરનો ઉલ્લેખ કરે છે? તો કયો ચાવીરૂપ શબ્દ આવશે? સુપર. સબ ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટર વારસામાં નથી મળતા, તો એ લાવવા માટે કયા ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરશો? સુપર. પણ એવો ક્વેશ્ચન પૂછાય કે આની અંદર કે બે ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સ પ્રસ્થાપિત કરવું છે, તો કયો ચાવીરૂપ શબ્દ આવશે? એક્સટેન્સ. પણ અહીંયા આન્સર આવશે સુપર. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. જાવામાં ઇન્સ્ટન્સ મેથડ ઇન્વોક કરવી. ઇન્વોક કરવા માટે પહેલા ઓબ્જેક્ટનું નામ આવે અને ડોટ આવે.
ડોટ અને મેથડનું નામ. ઓબ્જેક્ટનું નામ ડોટ મેથડનું નામ. બી ઓપ્શન. ઇન્સ્ટન્સ મેથડ ઇન્વોક કરવા માટે પહેલા ઓબ્જેક્ટ લેવો પડે, પછી ડોટ કરી અને મેથડનું નામ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 9. ઇન્સ્ટન્સ મેથડ વડે શું એક્સેસિબલ છે? તો ઇન્સ્ટન્સ મેથડ વડે બધું એક્સેસિબલ છે. ક્લાસ વેરિયેબલ પણ એક્સેસ થાય, ઇન્સ્ટન્સ વેરિયેબલ પણ એક્સેસ થાય. તો આની અંદર ફક્ત શબ્દ નહીં આવે, એટલે સી ઓપ્શન રાખીશું આપણે. બંને ક્લાસ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ વેરિયેબલ બંને એક્સેસ કરી શકીએ. જ્યારે સુપર ક્લાસમાં, 10મો ક્વેશ્ચન, જ્યારે સુપર ક્લાસમાં મેથડનું નામ અને સિગ્નેચર સમાન હોય, જો મેથડનું નામ અને સિગ્નેચર સમાન હોય તો એને ઓવર રિડન મેથડ્સ કહેવાય. શું કહેવાય? બધું જ સમાન હોય તો ઓવર રિડન. મેથડના નામ સેમ હોય પણ પેરામીટર કે પ્રાચલથી અલગ પડતા હોય તો ઓવરલોડેડ આવશે. પણ બધું સમાન છે, સિગ્નેચર સમાન છે, મેથડનું નામ સમાન છે, તો ઓવર રિડન મેથડ. તો આ હતું આપણું ચેપ્ટર 8. હવે આપણે ઇંગ્લિશ મીડિયમના જે ક્વેશ્ચન છે સેમ ક્વેશ્ચન છે. તો ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ હવે જે ક્વેશ્ચન છે એની અંદર થોડુંક ધ્યાન આપજો. ચેપ્ટર 8ની એક્સરસાઇઝ હવે આપણે જોઈએ. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન. Which of the following defines attribute and methods? Attribute અને methods એમાં define થાય તો કે ક્લાસમાં. Any class have two main elements, attributes and methods. Attribute defined as variable and method behavior or method. Behavior is also known as method. તો behavior શેનાથી define થાય? method. તો ફર્સ્ટ ક્વેશ્ચન આન્સર ઇઝ ક્લાસ. સેકન્ડ ક્વેશ્ચન, which of the following keyword is used to declare class variable and class method? Which keyword is used to declare class variable and class method? Then static keyword. કોઈ પણ વેરિયેબલ હોય કે મેથડ હોય એના આગળ તમે સ્ટેટિક કીવર્ડ લખો, પ્રિફિક્સ તરીકે સ્ટેટિક કીવર્ડ લખો, તો એ મેથડ કે વેરિયેબલ કેવી ગણાશે? ક્લાસ વેરિયેબલ ઓર ક્લાસ મેથડ. Which of the following operator creates an object and return its reference? Which keyword is used to create an object? Then new keyword. તો આનો આન્સર આવશે ન્યૂ કીવર્ડ. તમે ન્યૂ કીવર્ડ લખો એટલે ઓબ્જેક્ટ ક્રિએટ થાય અને એનો રેફરન્સ રિટર્ન કરે. ક્વેશ્ચન નંબર 4. Which of the following method can called without creating an instance of a class? તમે કોઈ ક્લાસનો ઇન્સ્ટન્સ નથી ક્રિએટ કરતા તો તમે કોને કોલ કરી શકશો? જો ઇન્સ્ટન્સ ક્રિએટ કરો તો જ ઇન્સ્ટન્સ મેથડ કોલ થાય, અને કન્સ્ટ્રક્ટરને તો કોલ કરવાના નથી હોતા, કેમ કે કન્સ્ટ્રક્ટર તો ઓટોમેટિકલી કોલ થાય, ઓટોમેટિકલી ઇન્વોક થાય જ્યારે તમે ન્યૂ ઓબ્જેક્ટ ક્રિએટ કરો ત્યારે. પણ ક્લાસ મેથડ છે ને એને તમે ક્લાસ નેમથી એક્સેસ કરી શકો, એટલે એમાં તમારે ઇન્સ્ટન્સ બનાવવાની જરૂર પડે નહીં. ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 4માં બી ઓપ્શન, ક્લાસ મેથડ. Question number 5. Which of the following refers more than one method having same name but different parameters? Same name, different parameters means overloaded methods. Method name same છે, parameter different છે, meaning એનો એવો થાય overloaded methods અથવા method overloading or function overloading. Question number 6. Which method is invoked automatically with creation of an object? જ્યારે તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરો ત્યારે કઈ મેથડ ઓટોમેટિકલી ઇન્વોક થાય? તો આન્સર આવશે બી ઓપ્શન, કન્સ્ટ્રક્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, which of the following is the keyword used to refer a super class constructor in sub class constructor? સબ ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટર ઓટોમેટિકલી ઇન્વોક નથી થતા, વારસામાં નથી મળતા, તો એને લાવવા માટે કયા કીવર્ડનો યુઝ થાય? સુપર કીવર્ડ. 7 ક્વેશ્ચન નંબર આન્સર ઇઝ બી, સુપર. Question number 8. Which of the following is used to invoke an instance method in Java?
કોઈ પણ ઇન્સ્ટન્સ મેથડ હોય ને જાવામાં તમારે ઇન્વોક કરવી હોય તો પહેલા ઓબ્જેક્ટ નેમ આવે, પછી ડોટ આવે. ડોટ ઇઝ ઓપરેટર અને એની એસોસિએટિવિટી લેફ્ટ ટુ રાઈટ હોય એટલે અહીંયા આન્સર બી ઓપ્શન આવશે. ધ નેમ ઓફ ધ ઓબ્જેક્ટ ડોટ એન્ડ ધ નેમ ઓફ ધ મેથડ, એટલે ઓબ્જેક્ટ નેમ ડોટ કરીને મેથડ નેમ તમે લખી અને ઇન્સ્ટન્સ મેથડને ઇન્વોક કરી શકશો. ક્વેશ્ચન નંબર 9, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એક્સેસિબલ બાય ઇન્સ્ટન્સ મેથડ. ઇન્સ્ટન્સ મેથડથી શું એક્સેસ થાય? તો ઓનલી નો આવે, ઓનલી કીવર્ડ નો આવે, કેમ કે ઇન્સ્ટન્સ મેથડમાંથી બધું જ એક્સેસ થાય. ક્લાસ વેરિયેબલ એક્સેસ થાય ને ઇન્સ્ટન્સ વેરિયેબલ પણ એક્સેસ થાય. તો આની અંદર સી ઓપ્શન આવશે, બોથ ઇન્સ્ટન્સ વેરિયેબલ એન્ડ ક્લાસ વેરિયેબલ. when method in the superclass and subclass have same name and signature, what are they called? છોકરા મેથડ નેમ સેમ હોય અને એના પેરામીટર પણ સેમ હોય તો એનો આન્સર આવશે બી ઓપ્શન, ઓવર રિડન મેથડ્સ. મેથડ નેમ સેમ હોય પણ પેરામીટર ડિફરન્ટ હોય તો ઓવરલોડેડ મેથડ્સ. મેથડ નેમ એન્ડ સિગ્નેચર બોથ આર સેમ, ધેન ઓવર રિડન મેથડ્સ. થેન્ક યુ. ચેપ્ટર 8 કમ્પ્લીટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 9 સ્ટાર્ટ કરીશું. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, સમજવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.